પણ આ એક બીજી અપેક્ષા દેશી રાજમંડ્યા કલશ ટીકા હે ને કલશ. હા, જે રાગ દેશ પુન પાપના ભાવ મન દ્વારા થાય, બાહ્ય વિશ્વને અવલંબીને થાય 2, પ્રવર્તા પોતાને જણાય 3, બીજાને અનુમાનથી પણ જણાય. તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. અને જે રાગાદી પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય અપેક્ષાથી લીધું છે. નહીતર રાગ થાય મનના અવલંબન વિના હોય જ નહીં. પણ બુદ્ધિપૂર્વક મનનો વર્મ નથી. બુદ્ધિપૂર્વક મનનો વર્મ નથી એ અપેક્ષા કહ્યું છે. નહીતર રાગ થાય કોઈ રીતે મનને અવલંબન વિના હોઈ શકે જ નહીં. પરદ્રવ્યના અવલંબન વિના રાગ થાય જ નહીં. મોહનો ઉદય આવીને રાગ થાય એકનો એમ નહીં, પણ આ બીજી રીતે સિદ્ધ કરવું છે. હા, એ પરિણામ ઇન્દ્રિયને મનના વ્યાપાર સિવાય પોતાનો વેપાર હું કહું એવો નથી. મનમાં જોડાઈને રાગ કહું એવો વિશેષ નથી. એથી એને કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે. સમજાવવામાં કઈ આ રીતે લીધું. મન દ્વારા થાય, મન દ્વારા ન થાય, ફક્ત મોહના ઉદયથી થાય એવી 1-2 શૈલી લીધી. બાકી તો રાગ જે થાય એ પરદ્રવ્યના સંબંધ વિના, નિમિત્તના સંબંધ વિના થાય જ નહીં. મોહનો ઉદય આવ્યો પણ મન સંબંધમાં જોડાય ત્યારે તેને રાગ થાય. હા, પણ અપેક્ષાથી અહીં કથન છે. હું બધું જાણવું. હા, મન ઇન્દ્રિયને મનના વ્યાપાર સિવાય આ તો જયારે પેલું વાંચ્યું ત્યારે ખ્યાલ છે કે ભાઈ આમ આટલો ટીકા આટલી બધી કેમ કહેવાય. કલશમાં મનના દ્વારા એકલા મોહથી એ તો એક અપેક્ષા ખ્યાલમાં નથી, એથી એને મોહ દ્વારા થયું એમ કહેવામાં આવે. જણાય નહીં એમાં આવ્યું છે ને, ઓલામાં આવ્યું છે ને કે જીવ જણાય બાહ્ય અવલંબન વિષયોનો મન દ્વારા બીજા અનુમાનથી જણાય. એવું આમાં નથી, એટલે મોહ દ્વારા કહ્યું. શું કહ્યું? એને ખ્યાલમાં આવે નહીં, પણ છે તો મનનો સંબંધ. ખ્યાલમાં આવે નહીં એ અપેક્ષા એ મોહના ઉદયથી થયો, રાગ ને દ્વેષ એમ કહેવામાં આવ્યું. અને મન દ્વારા બાહ્ય વિશ્વને અવલંબીને પોતાને જાણવામાં આવે અને બીજાને અનુમાનથી પણ જાણે કે આમને વચ્ચે રાગ છે. હા, વેપાર કરવા બેઠો હોય સંકેતી દુકાને, તારા રાગ બધો જણાય છે કે નહીં? સીધો પોતાને જણાય છે કે નહીં? મન દ્વારા થયો છે કે નહીં? પરનું અવલંબન છે કે નહીં? પોતાને જણાય છે કે નહીં? બીજા પણ અનુમાન કરે ક્યાંક બેઠો રાગ છે. સમજાણું કાંઈ? હા, અને તેના ખ્યાલમાં ન આવે અને પરના સંબંધ ઇન્દ્રિયોના વિષયનો સંબંધ નથી અને બીજા પણ અનુમાન કરી શકે નહીં, એ અપેક્ષા એને મન વિના મોહના ઉદયથી થયો એમ કહેવામાં આવ્યું છે. હા, હે મુખ્યતા આપી એકનું, બાકી છે તો મન દ્વારા તો ખરું એમ બધું. પણ જણાતો નથી અંદર ઝીણો સૂક્ષ્મપણે, અને બીજાઓ પણ અનુમાન કરી શકે એને કે આ રાગમાં છે.
એ રીતે રાગ હોવામાં મનથી નહીં પણ મૂળના ઉદયથી થાય એમ અહીં અબુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું છે. આવું હવે આ બધું ક્યાં યાદ રહે? કેટલું યાદ રાખવું? રોજ ફેરફારવાનું, સવારે કાંઈક, બપોરે કાંઈક. માર્ગ તો બાપા એવું છે. હા, જે અપેક્ષાથી કહ્યું છે તે અપેક્ષાથી આને જાણવું જોઈએ. ભગવાનનો માર્ગ સાધવાદ છે. કઈ અપેક્ષાએ કહ્યું તે અપેક્ષાએ જાણવું જોઈએ. સાધવાદ કરીને એમ નથી કે નિમિત્તથી પણ થાય ને આત્માથી પણ થાય, વ્યવહારથી પણ થાય, નીચેથી પણ થાય, એમ સાધવાદ નથી. પણ નિમિત્ત પણ છે, ઉપાદાન પણ છે, વ્યવહાર પણ છે, નિશ્ચય પણ છે. હા, ઇન્દ્રિય અને મનના વેપાર સિવાય કેવળ મૌના ઉદયના નિમિત્તે થાય અને જીવને જણાતા નથી. જોયું? સૂક્ષ્મ છે ને એ અપેક્ષા લીધી. એ ઓલામાં જણાતા છે ને અહીં જણાતા નથી એટલી અપેક્ષા. તે અબુદ્ધિપૂર્વક છે. કહ્યું છે બરાબર. મન દ્વારા એટલે આમ કરવું એમ એટલું જોડાણ, એટલું બધું થોડું ઉપયોગ નથી. સૂક્ષ્મપણે છે તેને મન દ્વારા નથી એમ કીધું. અને મોહના ઉદયથી થાય છે અને પોતાને જણાતા નથી, તેથી તેને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. એકમાં અબુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક, બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક, અબુદ્ધિપૂર્વક એટલે રુચિ વિના. અહીંયા બીજી ચીજ. અહીં બુદ્ધિપૂર્વક એટલે ખ્યાલમાં આવે મન દ્વારા, બીજા જાણે એનું નામ બુદ્ધિપૂર્વક. અને પોતાને ખ્યાલમાં ન આવે, ભલે છે મન દ્વારા પણ મન દ્વારા કરતા એમ ખ્યાલમાં ન આવે અને મોહના ઉદયથી થાય એને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે. આવું છે. એ તો જે દી પહેલા વાંચ્યું ત્યારથી આ ખ્યાલ છે કે આ મન દ્વારા ના પાડે છે. કઈ આ અપેક્ષા કીધું ને કે આપણું જીવને જણાતા નથી એ અપેક્ષા. હા હા, આવું ધર્મ સમજવા માટે આવું બધું રોકવું પડતું છે. ધર્મથી ઝીણી બાપુ બહુ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ એનું જે જ્ઞાન ત્રણ કાલ ત્રણ લોક, એનો જે સ્વભાવ અને એ સ્વભાવને પોતે પોતાના પામવું અને સ્વભાવને પામ્યા છતાં રાગદ્વેષનું રહેવું. આ હા હા, સ્વભાવમાં રાગદ્વેષ છે નહીં. સ્વભાવની દ્રષ્ટિ થતા અનુભવ થતા પણ સ્વભાવમાં રાગદ્વેષ નથી, દ્રષ્ટિમાં રાગદ્વેષ નથી. દ્રષ્ટિનો વિષય તો સ્વભાવ ત્રિકાળી છે, છતાં એને પણ સૂક્ષ્મપણે મન દ્વારા જણાય નહીં. એ અપેક્ષા એ મન દ્વારા નથી અને મોહના ઉદયથી રાગ થયો અને પોતાને જાણવામાં આવતો નથી, એને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. જીવનભાઈ કેટલું આમાં. હા, હે અન્ય બધી જાતે દુકાનમાં અમારા આનંદ હતો તે કેટલી ચીજોને કેટલું ધ્યાન રાખવો દે કે નથી. આપણે બહુ એવું કાંઈ નહીં. દુકાનમાં બેસતા ચલા છતાં અને માલ લઈને આવે તારા આમ બસ હાથમાં છત્રી લટકતી આમ રેલમાંથી ઉતરે તો આવે. 3-4 દી મુંબઈ જવું પડે માલ લેવા.
પાસ લીધેલો મહિનો. આ તો તેની 64-65 વાતો છે. 63 દુકાન કરી તેને જુદી, કુંવરજીભાઈ જુદી. 59 મારા પિતાજીની દુકાન, 63 કુંવરજીને જુદી કરી હતી, અમારા મોટા ભાઈને હારી લઈને. બધી વાજાણે એક એક. આ મુંબઈમાં આ ભાવ છે આ ચીજનો, આ ભાવે આ ચીજ આપણે લાવ્યા હજારો ચીજમાં. આમાં આટલી ખપી છે ને આટલી બાકી છે. નવા ભાવ આવા ભાવને આવવાની છે. હવે આનંદ હતો આનંદ. છેવટે પગ તૂટી ગયો, હાલી શકતો નતો. બાઈક બેડે 2 જ હતા, લાખો રૂપિયા હતા. પછી દુકાન છોડી હતી, તોય દુકાન આવે 2 કલાક. કઈ રીતે આ ઘર નથી અંદર. હા હા હા. નિજ ઘરમાં જાય તો જ્યાં મોટું મહાપ્રભુ પીડ્યા છે ત્યાં. હા હા. અને એમને મરી ગયો. છેવટે કે ઘરે હરી મને કોઈએ કહ્યું નહીં, કારણ કે એટલો કોઈ બાઈ બેન 2 જ હતા ને પાપ કર્યા દુકાનના ઘણા. અને મેં એને કહેલું પડી કે મારું કઈ મારા ત્યાગી છે કે, પણ મને કોઈ કુટુંબે કહ્યું નહીં કે છોડી દે. પણ શું કરવા કે મજૂર કરીને બેઠો મફતનું કરીને મજૂરી આવી. હા હા. અરે રે હું જાઉં છું. કોઈએ મને છોડવાનું કહ્યું નહીં, કોઈ મેં છોડ્યું નહીં. મારે કાંઈ નહોતું તો હોય, એક જ બાઈ રીતું હોય છતાં એમ છે. લાખો રૂપિયા 2 મરી ગયા પછી તો હું મરી ગઈ. હા હા હા. હા નાટક સંસારનું. હા હા. એ દામનગરમાં એક હતા ખુશાલભાઈ, આપણા જબુભાઈ રહેતા. જબુભાઈ મોટા જબુભાઈ ગુજરી ગયા, ગઢડાઈ. એનો બાપ હતા, ડાયો કહેવાતા લૌકિકમાં. એ કાંઈક હતી ને એ કાંઈક નહોતી. પણ ગામમાં જ્યાં હોય ત્યાં તકરાર હોય એવું હોય, જાય તો સમાધાન કરી નાખે. ઘણા વખત બધું એવું કરેલું. એ મરવા ટાણે ભાઈ. હા હા. એનાથી શ્વાસે લેવાની મૂંઝવણનો પાર ન. જોવા આવે શેઠિયાઓ જોવા આવે, દામોદર શેઠ જેવાય જોવા આવે, ગામમાં કરતા હતા એ હતો ને, જોવા આવે તો પછી રોવે. અરે રે મેં મારું કાંઈ નથી, મેં પરનું કરવામાં રોકાઈ ને મેં મારું બગાડ્યું. અરે હવે ટાઈમ રહ્યો નહીં એમ ચાલે બધું. સંસાર મંડાયા કહેવાતા ખુશાલભાઈ હતા, ખુશાલ પ્રેમચંદ એના બાપનું નામ. હા હા. એ ભાઈ રોતા રોતા 2 છૂટે. મારું કાંઈ ન કર્યું. અરે રે આમ દે પૂરો થઈ જશે. માણસો એમને બફમાં રહ્યા કરે. હજી પછી કરશું, પછી કરશું, પછી કરશું, આટલું કરશું, આટલા પછી કરશું, આટલા પછી કરશું. એ પછીમાં પહેલું આવે ને પછીનું પછી રહ્યા કરે. હા હા. અરે આવા ટાણા ક્યારે આવે ભાઈ. અનંત અનંત કાળમાં બાપુ વિચાર કર્યો નથી એને. હા હા. અનંત નરકના નિગોદના ભાવ કરી બાપુ. હા અહીંયા આવ્યો છો તું. હા હવે તો આ નરકને નિગોદના ભાવ બાપુ કેમ સયા છે એ વાત આખરી. હા એ ભાવ ન થાય એ કરવાનું છે ભાઈ. બાકી તો બધી ઠીક દુનિયા પૈસા બધા થયા ને આબરૂ થઈને છોકરાઓ પાસા 2 છોકરા થયા ને રવાઓ થયા, ઢીકણા થયા, એમાં ધૂળમાં કાયા મરીને દુર્ગતિ જાય બાપા. હા હા. એ કે છે અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે.
અને તેમના અવિનાભાવી ચનવડી તેઓ અનુમાનથી પણ જણાય છે. બોલે અરે મેળ્યું પૂર્વની હારી બીજા જાણે છે એમ ભાવ આવ્યું હતું ને ભાઈ. પેલા મન દ્વારા થાય એ પોતાને જણાય અને પરના અવલંબે થાય, બીજા પણ અનુમાનથી એને જાણે એમ આવ્યું. આમાં બીજી રીતે નહીં કે જે અબુદ્ધિપૂર્વક છે તે પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે. પોતે જાણતો નથી પણ જ્ઞાની જાણે. તેમના અવિનાભાવી ચનોડી અનુમાનથી બીજા પણ જાણે. અનુમાનથી હજી કેવળ જ્ઞાન થયું નથી, પૂર્ણથી નારાજ છે. હા હા શ્રીમંતમાં એક આવે છે બેટા સૌભાગ્યભાઈ ને સૌભાગ્યભાઈ મરતા નહીં છેલ્લે ઓલા જોડી હતું ખૂબ એને કે ખાટલામાં કૂતા હતા. મને કેવું જ્ઞાન થાય છે તો હું તને કહીશ. મૂળ થૂળ વાતો એના પણ હજી ખાટલામાં કૂતો સૌભાગ્યભાઈ ને અને ઓલું જોડી હતું એને ક્યાં હે કોણ ડુંગરસિંહ આવી હતી. કેવળ જ્ઞાન કોને કે હું બાપુ. હા હા અરે એ ખાટલે હોય નહીં, લુગડા હોય નહીં અને કેવળ જ્ઞાન થશે હું તને કહીશ. આવી વાત આવી છે ભાઈ. આવી વાત બહાર આવી છે. હવે આછી ખોટી કેટલી છે આવી છે કાને. હા 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 ક્યાંક છાપ લખાણમાં છે ક્યાંક લખાણ છે ને એમાં. હે 8 દિવસ. અરે બાપા હજી મુનિ પણ કોને કેવું ભાઈ. હા હા જેને ત્રણ કષાયનો નાશ, સ્વસંવેદન પ્રચુર આનંદનું વેદન અને જેની દશા નગ્ન વસ્ત્રનો ટુકડો ન હોય ભાઈ. હા 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 એને બાયડી છોકરા મકાન તો ક્યાં હતા. હા હા એ મુનિ દશા બાપુ એ કોઈ અલૌકિક છે. જૈન દર્શનની મુનિ દશા. હા 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 જેને અંતર સ્વસંવેદન પ્રચુર આનંદનું પ્રચુર વેદના અતિન્દ્રિય આનંદના ઉભરા આવે. અતિન્દ્રિય આનંદના અંદર ઉત્સાહ ઉભરા આવે અંદરથી. હા હા તો એને જ્યાં નગ્ન દશા હોય એને આવું થાય. વસ્ત્રવાળો હોય એને આવી દશા હોય નહીં. હા 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 તો ઓળી ખાટલે ઉતા કેવળ જ્ઞાન થાય. લોકો હાથી અને મુદે કેવળ ખોટી વાત બધી. એ શ્વેતાંબર ઓળી કે છે. એ શ્વેતાંબર મરુદેવી હાથીને મુદે દર્શન કરવા જતા હતા. બધા ત્યાં કેવળ માથે થઈ ગયા, માથે મોક્ષ થઈ ગયા. હા હા એમ કે ભગવાનની માતા. હા બાપુ એમ ના હાલે ભાઈ. સ્ત્રીનો દેહ હોય એને તો 5 વાર ગુણસ્થાન ઉપર ન આવે, મુનિ પણ ન આવે ભાઈ. આ તો પદાર્થની વ્યવસ્થા એવી છે. ભગવાને કરી છે નહીં કઈ છે જેમ છે તે. હા 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 કે છે અબુદ્ધિપૂર્વક છે એ પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે, પોતાને જાણવામાં ન આવે એમ કે. એમના અવિનાભાવી ચનવડી અનુમાનથી બીજા જણાય, બીજાને પણ જણાય. પોતાને ભલે જાણવામાં ના આવે સૂક્ષ્મ. એને અહીંયા મૂળના ઉદયથી થતા અબુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યા છે. અને મન દ્વારા બુદ્ધિપૂર્વક રાગ આદિ થાય તેને પોતે પણ જાણી શકે. એનું અવલંબન બાહ્ય હોય છે વિષયનું, અને તેને જાણતા જણાય છે એ બીજાને પણ અનુમાનથી જાણી શકાય. બીજાએ અનુમાનથી એને જાણે
એને બુદ્ધિપૂર્વક રાગ કહે છે. અને આ અબુદ્ધિપૂર્વક રાગ પોતાને ન જણાય ને બીજાને પણ ન જણાય. બીજા અનુમાનથી કે પ્રત્યક્ષ કેવડી જાણે અને બીજા અનુમાનથી જાણે, એને અબુદ્ધિપૂર્વક કહે છે. શું કીધું? 7 થી 10 સુધી અબુદ્ધિપૂર્વક છે. હે 7મા વૃત્તાંત 10મા વૃત્તાંત પછી અબુદ્ધિપૂર્વક છે. એ અહીં વાત નથી. એ અહીં વાત નથી. અહીં તો નીચલી દરજામાં બુદ્ધિપૂર્વકના બુદ્ધિની વાત છે. ઓલી વાત નથી અહીં. ઓલી તો હાથમાં પછી અબુદ્ધિપૂર્વક છે. એ અહીં વાત નથી. અહીં તો નીચલામાં દરજામાં પણ રુચિપૂર્વક જે હોય પોતાને જણાય, રુચિપૂર્વક ન હોય જ્ઞાનીને, પણ પોતાને જણાય અને બીજા અનુમાનથી જાણી શકે અને એનું અવલંબન પર તરફ જાય, એવું એને રાગને બુદ્ધિપૂર્વક કહેવાય. અને જે રાગને સૂક્ષ્મપણે મન દ્વારા નથી અને મન દ્વારા સંબંધ થોડું નથી દેખાતું, એથી તેને મોહના ઉદયથી થયેલું પ્રત્યક્ષ કેવડી જાણે અને બીજા અનુમાનથી પણ જાણે છે ને, અનુમાનથી પણ જણાય, એને આ અબુદ્ધિપૂર્વક કહે છે. ઓલું અબુદ્ધિપૂર્વ બુદ્ધિ અત્યારે આ વાત નથી. હા હા, પહેલું આવ્યું છે પણ આમાં બુદ્ધિપૂર્વક નહીં. પહેલું આવ્યું જો કે રાગાદિ પરિણામ ઈચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે. એક રીત એ આવી ત્યાં પહેલી. અને રાગાદિ પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તથી બળજૂર થાય તે અબુદ્ધિપૂર્વક છે. એમ આવ્યું છે. એ જુદું, આ જુદું, ઓનું જુદું. હા હા, ધીમે ધીમે સમજવાની વાત છે બાપુ. હા હા, આ તો વિતરાગ માર્ગ છે, સૂક્ષ્મ માર્ગ છે. હા, ભગવાન આત્મા સૂક્ષ્મ છે ને. હા, એટલે ગ્રંથકારની અપેક્ષાએથી રાગાદિ પરિણામ બુદ્ધિપૂર્વક થાય અને અબુદ્ધિપૂર્વક થાય એટલી વાત ત્યાં લીધી. અને આ ટીકાકારની વાત નાખતા બુદ્ધિપૂર્વક નામ એના ખ્યાલમાં આવે, મનનું જોડાણ હોય, બીજા પણ જાણી શકે, એને બુદ્ધિપૂર્વક કહે. અને અહીંયા મનમાં જોડાણ નથી, ખ્યાલમાં આવ્યું જોડાણ નથી, તેથી મોહના ઉદયથી થયું, પોતાને પણ જણાય નહીં, પ્રત્યક્ષ કેવડી જાણી શકે. હવે